નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રણેજિયા. સાંભળે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના ડીસા અને વાવના ધારાસભ્યો તથા નવનિયુક્ત મંત્રીઓ પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોર પાલનપુર પહોંચ્યા હતા. ગુજરાત સરકારમાં મંત્રી બન્યા બાદ તેઓ પ્રથમ વખત કમલમ કાર્યાલય ખાતે આવ્યા હતા. પાલનપુર કમલમ કાર્યાલય ખાતે પહોંચતા સમર્થકો અને ભાજપના આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ કમલમ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા. આ અંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે તેમને ભૂપેન્દ્રભાઈની સરકારમાં કામ કરવાનો મોકો મળ્યો તે બદલ તેઓ સર્વેનો આભાર માને છે. તેમણે ખાતરી આપી હતી કે આટલી મોટી જવાબદારી તેઓ આ વિસ્તારમાં તેમજ સમગ્ર રાજ્યમાં નિષ્ઠાપૂર્વક નિભાવશે. મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને આગળ ધપાવવા મા જગદંબા સૌને શક્તિ આપે તેવી તેમણે પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મંત્રીપદ તરીકે શપથ લઈ રાજ્ય સરકારના વિકાસના કારણે આગળ ધપાવવા કામગીરી શરૂ કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે વડાપ્રધાન 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌ કોઈને સાથે મળીને કામ કરવા આહવાન કર્યું હતું. સૌ પ્રથમ રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમને અમને જવાબદારી આપી છે. જવાબદારી મળ્યા પછી બનાસકાંઠા જિલ્લાની અંદર મા અંબેના દર્શન કરીને જ્યાંથી સકારાત્મક ઉર્જાઓ વહે છે એવા ગુજરાતના ઈશાન ખૂણે મા અંબેને દર્શન કરી અને પ્રવાસ શરૂ કર્યો છે. આ દરમિયાન એ પછી સૌ પ્રથમ મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ જેના માટે કાર્યાલય નથી હોતું પણ મંદિર હોય છે એવું કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીનું બનાસકાંઠા જિલ્લાનું કાર્યાલય ખાતે આજે જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. એ સૌને મળી અને નવા ઉર્જા સાથે નવા વિશ્વાસ સાથે બનાસકાંઠાની અંદર વધુ આગળ જે નરેન્દ્રભાઈ એ વિકાસનો યજ્ઞ આરંભ્યો છે એ વિકાસના યજ્ઞને આપણે સૌ આગળ વધારીએ એવી માતાજીને કામના કરીશ. પ્રથમ તો મારા શ્રેષ્ઠ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનીશ જે અમને આજે જે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ સર્વનો હું આભાર માનું છું. મારા વિસ્તારનો આભાર માનું છું, મારા જિલ્લાનો આભાર માનું છું. અને સૌપ્રથમ આટલી મોટી મને જવાબદારી આપી છે ત્યારે જવાબદારી આ વિસ્તારની અંદર સમગ્ર રાજ્યની અંદર હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જ્યાં જ્યાં વિકાસના કામો કરવા પડે, જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં નિષ્ઠાપૂર્વક અમે સાથે રહીને વિકાસ કરીશું.